સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ ઉપલેટા શહેરમાં 3 વ્યક્તિની ઇલેક્ટ્રિક શોક લાગતા એક વ્યક્તિનું મોત। ઉપલેટા રઘુવીર બંગલાની પાછળ ગાધાના પાર પાસે રહેતા મુકેશભાઈ પોલાભાઈ કંડોરિયા તેમના પરિવાર સાથે રહેતા હતા। આજરોજ લોખંડના ડેલા ઉપર જીવતો વાયર જતો હતો, તે લીક થઈ ગયો હોય અને ડેલો ખોલવા જતા મુકેશભાઈને શોક લાગતા તેમને બચાવવા જતા તેમની પત્ની કિરણબેન તેમને પણ શોક લાગેલ અને તેમના ભાઈને પણ શોક લાગેલ। ત્રણેય વ્યક્તિને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં દેવાનંદભાઈ ઉર્ફે મુકેશભાઈ પોલાભાઈ કંડોરિયા ઉંમર 50નું મૃત્યુ થયા છે, જ્યારે તેમની પત્ની સિરિયસ હોવાની કિરણબેન મુકેશભાઈ કંડોરિયા ઉંમર 40 વર્ષની ડિફર કૃષ્ણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ બનાવ આજે બપોરે 3:30 વાગ્યા આસપાસ આ ઘટના બનેલ આહિર સમાજમાં શોકનો માહોલ। બ્યુરો ચીફ આસિફ ખોખર, સત્યના શિખર ન્યૂઝ, ઉપલેટા।